આજે આપણે બનાવીશું શેઝવાન ચટણી। તો ઘરે જ મસ્ત મજાની શેઝવાન ચટણી બની જાય છે, તો બહારની મોંઘી ચટણી પ્રિઝર્વેટિવ વાળી શું કામ લાવી? તો ચાલો આપણે આજે શેઝવાન ચટણી બનાવીએ। શેઝવાન ચટણી માટે આપણે લેવાના છે 100 ગ્રામ સૂકા લાલ મરચાં। મરચાં તીખા નથી લેવાના, અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે લેવાના છે। તો તમે વધારે તીખું ખાતા હોય તો લઈ શકો છો। તો મેં અહીંયા દેગી મિર્ચ લીધી છે 100 ગ્રામ અને 10 થી 15 તીખા લાલ મરચાં લીધા છે। તો એને 1 કલાક માટે મેં ગરમ પાણીમાં પલાળી દીધા હતા। તો તમે જોઈ શકો છો 1 કલાક પછી ખોલીને ચેક કરીએ છીએ તો મરચાં સરસ સોફ્ટ થઈ ગયા છે। તો એને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી અને મસ્ત મજાના પીસી લેવાના છે। તો મરચાં પીસાઈને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો આવું સ્ટ્રક્ચર। તો આપણે હવે એને ફ્રાય કરીશું। ફ્રાય પેન મેં મૂકી દીધું છે। અહીંયા આપણે ઓઇલ એડ કરવાનું છે। ઓઇલ વધારે જ એડ કરવાનું, જેટલી આપણી ચટણી હોય એનાથી થોડુંક વધારે એડ કરવાનું। તેલ ગરમ થાય એટલે સરસ મજાનું આપણે લસણ એડ કરવાનું છે। લસણને એકદમ આવી રીતે ચોપ કરી લેવાનું છે। લસણ એડ કર્યા બાદ આપણે હવે આદુ એડ કરવાનું છે। બંનેનો કાચો ટેસ્ટ જતો રહે પછી બાકીની વસ્તુ આપણે એડ કરીશું। મેં અહીંયા બધી જ તૈયારી પહેલેથી કરીને રાખેલી હતી, જેથી કરીને આપણો ટાઈમ વેસ્ટ ના થાય। તો તમે જોઈ શકો છો લસણ અને આદુ સરસ પાકી ગયા છે। તો અહીંયા લીલા ધાણાના ડંઠણનો ભાગ મેં લીધો છે, એ એડ કર્યો છે 3 થી 4 ચમચી, અને ધોઈને સારી રીતે સાફ કરી લેવાનો હોય છે। અને અહીંયા આપણે જે લાલ સૂકા મરચાં પીસીને રાખ્યા હતા ને એ પણ એડ કરી દેવાના છે। અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે, ધીમા ગેસે જ આ પ્રોસેસ કરવાની છે, જેથી કરીને ટેસ્ટ બહુ જ સારો આવશે। અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાનું છે અને પકાવતા જવાનું છે। તમે જોઈ શકો છો મસ્ત મજાની શેઝવાન ચટણી અહીંયા આપણી પાકી રહી છે। તો હવે આપણે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। ઘરે જ સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ જાય છે આપણી। અહીંયા 2 થી 3 ચમચી આપણે બ્લેક સોસ, 2 થી 3 ચમચી આપણે વિનેગર એડ કર્યું છે, જે સિરકો કહીએ છીએ આપણે, અને 2 થી 3 ચમચી આપણે સોસ એડ કર્યો છે, અને 2 ચમચી આપણે અહીંયા ખાંડ એડ કરી છે દળેલી। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। આ બધી વસ્તુ એડ કરવાથી એકદમ ટેંગી ટેસ્ટ આવે છે, અને એકદમ બહારથી લાવ્યા હોય ને આપણે એવો જ ટેસ્ટ આવે છે। તો એકવાર ઘરે અવશ્ય બનાવજો, જેથી કરીને આપણે બહાર મોંઘી વધારે પડતી પ્રિઝર્વેટિવ એડ કરેલી હોય છે બજારમાં, જેથી કરીને ખૂબ નુકસાનકારક છે આપણી શરીર માટે। તો તમે જોઈ શકો છો મસ્ત મજાની શેઝવાન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। પૂરી, પરાઠા દરેક વસ્તુ સાથે સારી લાગે છે આ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। તો મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।